વીરપુરમાં હરજી નામનો દરજી રહેતો. એના પેટમાં સતત દુખાવો રહેતો. ઘણી દવાઓ અજમાવી, અનેક ડોક્ટરોને બતાવ્યો, પણ કંઈ દવા કામ કરતી જ નહોતી. દિવસો સુધી એ દુખાવાને લીધે એનું જીવન દુઃખમય બની ગયું. અનેક પ્રયત્નો કર્યા, જુદી જુદી સારવાર કરી, ઉપચારની ઘણી રીતો અજમાવી, પણ આરામ મળતો જ નહોતો. આખરે ઘણી નિરાશા અને થાક પછી એ તો આખો નિરાશ થઈ ગયો. જીવનમાં આશાની એક પણ ઝાંખી નહોતી રહી. એક દિવસ હરજી કોઈ કામથી રૂડા પટેલ પાસે ગયો. એણે પોતાના દર્દની કથાની વ્યથા રૂડા પટેલને કહી. બહુ ઉપાડ્યો. હવે સહન થતું નથી. કોઈ જ દવા અસર કરતી નથી. શા માટે આવું થાય છે એ પણ સમજાતું નથી. રૂડા પટેલે પ્રેમભર્યા શબ્દોમાં પૂરેપૂરી શ્રદ્ધા સાથે સીધું જ કહ્યું, જ્યાં ઝાલા ભગતના નામે વ્રત લે, તેમની મહિમામાં મોટી શક્તિ છે. તું ચોક્કસ ઠીક થઈ જઈશ, એમ મારે વિશ્વાસ છે. હરજીએ પણ અંતરમાં શ્રદ્ધા રાખી અને તરત જ પ્રાર્થના કરી, હે ઝાલા ભગત, મને આ દુખાવાથી મુક્ત કરો. હું 5 માપ અનાજ દાન કરીશ. એણે પોતાના અંતરની વ્યથા અને આશા ઝાલા ભગતના ચરણોમાં મૂકી. કોઈ ચમત્કાર જેવો અનુભવ થયો. એવું લાગ્યું કે અજાણી શક્તિએ હાથ ધર્યો હોય. એ જ દિવસથી હરજીનું દુખાવું ધીમે ધીમે ઓસરી પડ્યું. દરેક દિવસે એણે આરામની નવી લાગણી અનુભવવી શરૂ કરી. માત્ર એક અઠવાડિયામાં એ આખો સાજો થઈ ગયો. એના જીવનમાં ફરી આનંદની લહેર આવી. સાચો માણસ. હરજીએ પોતાનું વચન પાળ્યું. એણે અનાજ અર્પણ કર્યું અને દિલથી, આંખોમાં આભાર સાથે બોલ્યો, બાપા, તમે મને સાજા કર્યા. તમારી કૃપા વગર એ શક્ય નહોતું. ઝાલા ભગત હમણાં બોલ્યા, ઈશ્વરે તને સાજા કર્યા. હું તો એક જ વાત જાણો, ભૂખ્યાને ખવડાવો અને ભગવાનનું નામ જપ. એમના માટે સેવા અને ભક્તિ એ જ જીવનનું સાર છે. તેઓ માનતા કે દરેક વ્યક્તિમાં ભગવાન છે અને જે ભૂખ્યા છે તેને ખવડાવવું એ જ સાચી પૂજા છે. હરજીએ લીધેલું એ વ્રત ઝાલા ભગતના નામે પ્રથમ વ્રત હતું. એથી જ ઝાલા ભગતના જીવનમાં એક નવી શરૂઆત થઈ. લોકોમાં એમની મહિમા ફેલાઈ. અનેક લોકો એમના દર્શન કરવા લાગ્યા. ત્યાંથી લોકો પ્રેમથી એમને જલારામ બાપા કહી બોલાવા લાગ્યા. એમના નામમાં સેવા, કરુણા અને ભક્તિનો સંદેશ પ્રગટ થયો. ગામથી શહેર સુધી અને પછી સમગ્ર ગુજરાતમાં એમનું નામ વ્યાપી ગયું. જલારામ બાપાના જીવનનો સંદેશ એકદમ સાફ છે. સેવા અને ભક્તિ. ભૂખ્યાને ખવડાવો, ભગવાનનું નામ જપ. એમની જીવનશૈલી એ જ સંદેશ આપે છે કે માનવ સેવા એ જ ઈશ્વર સેવા છે. એમનું જીવન દર્શાવે છે કે પ્રેમ, દયા અને ભક્તિથી જીવનમાં કોઈ પણ મુશ્કેલી સામે જીત મેળવી શકાય છે. આ સંદેશ આજે પણ લાખો લોકોના દિલમાં જીવે છે.